ભરૂચમાં જીએનએફસી, અંકલેશ્વરમાં ઓએનજીસી અને દહેજમાં બિરલા કોપર કંપની ખાતે યુદ્ધની મોકડ્રીલ યોજાઈ। ભારત પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને આજે ભરૂચમાં દેશની સૌથી મોટી સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલ જીએનએફસી કંપની ભરૂચ, અંકલેશ્વરમાં ઓએનજીસી કંપની અને દહેજમાં બિરલા કોપર કંપની ખાતે યોજાઈ હતી। મોકડ્રીલ અંતર્ગત સાયરન વગાડવામાં આવ્યું હતું। સાયરન 2 મિનિટ સુધી વાગ્યું હતું। પરિસ્થિતિ સામાન્ય થતાં ફરીથી 2 મિનિટ સાયરન વગાડીને લોકોને ખતરો ટળ્યાની જાણ કરવામાં આવી હતી। સાંજે 7 વાગ્યે ફરીથી સાયરન વાગ્યું હતું। આ સમયે તમામ નાગરિકોએ તેમના ઘર અને વ્યવસાયના સ્થળોની લાઇટો બંધ કરી હતી। સંભવિત હવાઈ હુમલાના સંદર્ભમાં લોકોને જાગૃત કરવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોકડ્રીલના પ્રથમ તબક્કામાં સાયરન અને લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। બીજા તબક્કામાં આપત્તિ અંગે માહિતી અને બચાવ કામગીરી કરવામાં આવી હતી। અંતિમ તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સાયરન દ્વારા સૂચના આપવામાં આવી હતી। રાત્રે 7:30 થી 8 વાગ્યા સુધી નાગરિકોએ લાઇટો બંધ રાખી હતી। ઇન્ચાર્જ કલેક્ટર અંકિત પન્નુની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી।